ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। 638 पान पर पादनोदमा मैत्रेयीति होवाच याज्ञवल्क्यः प्रव्रजिष्यन् वा अरे अहमस्मात् स्थानादस्मि हन्त तेनया कात्यायन्यान्तं करवाणि ते। सा होवाच मैत्रेयी यन्नु इयं भगोः सर्वा पृथिवी वित्तेन पूर्णा स्यात् स्यां नहं तेनामृताहो स्यां ते नहं तेनामृताहो। नेति नेति होवाच याज्ञवल्क्यः यथैव उपकरणवतां जीवितं तथैव ते जीवितं स्यात् अमृतत्वस्य नाशास्ति वित्तेनेति। येनाहं वित्तेन पूर्णः स्यात् स्यां नहं तेन अमृता स्याम अहो। ये मैत्रेयी वाक्य में क्या है तो न हो न इति अथवा नेति नेति याज्ञवल्क्यनु कां तो मैत्रेयी पूछे छे कि तेथी अमृत बनीश के नहीं अथवा मैत्रेयी पूछे छे अमृत बनीश तो ना ना नहीं बनू। तो ये वाक्यनी चर्चा चाली रही है। अमृतत्वस्य नाशास्ति वित्तेन इति वित्तसी धन संपत्तिसी दुन्यवी सुख सगुणोवसायवेથી અમૃતત્વની આશા ન રાખી શકાય। એમાં કેવી રીતે આ ધન જે છે એ અમૃતત્વની વાત તો જવા દો, મોક્ષની વાત તો જવા દો, પણ વાસ્તવમાં દુઃખનું જ કારણ બને છે એવું યાજ્ઞવલ્ક્ય અહીંયા ચિત્રણ આપે છે। इत्युक्ते याज्ञवल्क्यस्तां नेत्याह मुनिसत्तमः। જ્યારે મૈત્રી આ પ્રકારે પૂછ્યું કે આ ધનથી આટલું જ ધન નહીં પરંતુ આ સમગ્ર પૃથ્વી ધનથી સંપૂર્ણ હોય એવી પૃથ્વી મને પ્રાપ્ત થાય તો પણ હું અમૃતાર્થાત મુક્ત બનીશ। इत्युक्ते આ પ્રકારે જ્યારે કહેવામાં આવ્યું ત્યારે યાજ્ઞવલ્ક્ય ताम न इत्याह मुनिसत्तमः। ये मुनि श्रेष्ठ है कभी न शरीरिकोत्र व्यक्ति मुनिसत्तमः मनन करनारा श्रेष्ठ से माटा बधी ज वस्तुओनी रहस्य जाने से बधानी सूक्ष्मता जाने से। शरीरिकोत्र व्यक्तेन नश्वरेण विनश्वर भवेत्।
એવું કોણ શરીર છે, કોણ દેહી છે, કોણ દેહધારી છે, જન્મ લીધો કોણ છે, પ્રાણી મનુષ્ય કે દેવ ગંધર્વ વગેરે પણ જે નશ્વરેણ વિત્તેન અવિનશ્વર ભવેત. આ વિત્ત તો નશ્વર છે, એનાથી અમૃતત્વ અવિનશ્વરતા કેમ પ્રાપ્ત કરી શકે? પૃથ્વી તો એટલું જ નહીં, આ નશ્વર વિત્ત અવિનશ્વર મોક્ષનું સાધન ન જ બને. પ્રત્યુત વહી બદલામાં એથી વિરુદ્ધ વિત્તેન મરણ પ્રાપ્ત સદા. આ વિત્તથી માણસ સદા મરણ જ પ્રાપ્ત કરે. એમ કરીને કેવી રીતે આ ધન છે એ કેવી રીતે મનુષ્યને દુઃખનું સાધન બને છે કે જે ધનવાન હોય છે એને કેવો સતત ભય હોય છે, રાજાથી, ચોરથી, દુર્જનથી, સમ્રાટથી. અર્થાત ધન સતત ભય ઉત્પન્ન કરે છે કે મારું ધન ઝૂંટવાઈ જશે. વિત્તવાન કોઈ લોકેસ્મિન નિશ્ચિંત કુત્રચિત વસેત. તદુપરાંત સતત ચિંતા પ્રેરે છે. એવું કોણ વિત્તવાન છે, ધનવાન છે જે નિશ્ચિંત રીતે રહી શકે? સ્વપ્ને વિદસ્યાસ્તિ ભયમ. અરે દિવસ દરમિયાન તો સમજી છોટો, પણ સ્વપ્નમાં પણ એને રાજા વગેરે ભય હોય છે. આખો દિવસ આ પ્રકારના ભયના વિચારમાં ગાતો હોય તો સ્વપ્નમાં પણ ભય હોવાનો જ છે. નિર્ધનાનામ સદા એવું અનુકૂલમ. એના કરતાં નિર્ધનને બધા સારું, કારણ કે ઈશ્વર એના પ્રત્યે અનુકૂળ હોય છે. ધનીનામ એટલે અનુકૂળનું કારણ જે છે કે આ નિર્ધન છે, નિષ્પાપ હોય એવું માનવામાં આવ્યું છે, અને એ રીતે કહે છે કે એની ભગવાનની અનુકૂળતા એના પ્રત્યે વધારે હોય. ધનવાન હોય કોઈને કોઈ પ્રકારના પાપ કરતો હોય છે, માટે એને ઈશ્વરની અનુકૂળતા ન હોય. પ્રાયશો હોય દૃશ્ય મોટે ભાગે આવું જણાય છે. તદુપરાંત યતોત્ર ધનો લોકે રોગીણ ક્ષુદ્ધ વિવર્જિતા. બિચારા ધનવાન લોકો આવી ચિંતામાં એમની અનેક પ્રકારના રોગ એમને થાય છે, ભૂખ તરસ જતી રહે છે, અલ્પ આયુષ્ય અલ્પ થઈ જાય છે. અતૃપ્તાશ્ચા. આટલી બધી ધનરાશિ છતાં પણ સદા અતૃપ્ત રહે છે. વિરોધીને સતમ. તદુપરાંત અનેક પ્રકારનો વિરોધ જન્મતો હોય છે. અંદર ખાનદી પોતાના પુત્ર સાથે વિરોધ હોય છે મોટે ભાગે, ઘણી વાર. અને ક્યારેક બહાર જેમ કૂતરા ભસતા એમ પિતા પુત્ર પણ બહારથી પણ આવી રીતે યુદ્ધ કરતા જાણે છે. વિત્તે વ્યાકૃતા તેષામ કર્તવ્યા સક્તચેતસામ. વિત્ત હોય એટલે લોભ હોય એટલે આ ધન કેમ વધારવું, એની હંમેશા કોઈ પ્રકારની એવી જાતની યોજના પડેલા જ હોય. એટલે આ કરું કે પેલું કરું, આમાં કરું કે પેલું કરું, એમ કરીને કર્તવ્યા સક્તચેતસામ વર્તતે નહીં ગચ્છન્તિ યથા તે સુખમ અનુઅપી. આ પ્રકારની યોજનામાં, ચિંતામાં મનની શાંતિ તો મળે નહીં, તેથી એક અણુ માત્રનું પણ સુખ ના મળે. તદુપરાંત વળી કેવા હોય છે, ઘણી વાર એવું બનતું હોય છે કે આ બધાને કારણે પાપ પણ કરતા હોય છે. લોભને કારણે ઘમંડને કારણે. એટલે નહીં તે સાકુરબંધી સતતમ સાધવ સ્નેહમ અદ્ભુતમ. ઘણી વાર એ બધા સાધુઓના, મહાત્માના સ્નેહને પાત્ર બનતા નથી, પ્રાપ્ત કરતા નથી. ધનહીન યથા શોચ્ય નિત્યમ શિક્ષામદેહી. બિચારા ગરીબો હોય, હંમેશા ભૂખ્યા તરસ્યા હોય, દયનીય હોય, અને એ લોકો જેવી મહાત્માની કૃપાને પ્રાપ્ત બને એવા ધનવાન નથી બનતા. કેમ? ધનમત્તા પ્રકુર્વંતી પાપાની વિવિધાની. આ ધન છે એને મદ પ્રેરનારો હોય છે, અને મદથી પ્રેરણે, ઘમંડથી પ્રેરણે માણસ અનેક પ્રકારના પાપ કરતો હોય છે. કેમ? કારણ કે એને કશું દેખાતું નથી. એ પોતાની દુનિયામાં હોય એટલે વાસ્તવિકતા જોઈ ના શકે, ધર્મ શું જોઈ ના શકે, અને માટે આ ઘમંડને આ પ્રકારે ઘણીવાર ધર્મ અતિક્રમણ કરવાનો માટે પ્રેરણા કરે નહીં, પણ સાથે સાથે આવેગાત્મક એનું વર્તન કરે.
દરિદ્રા સર્વતો ભીતા, કારણ કે આ ધનને કારણે ઘમંડ આવે એટલે ભય જતો રહે. એટલે ધર્મ છે, પુણ્ય છે, કર્મ છે, કર્મ આ બધાનો ભય જતો રહે. મને શું થવાનું છે જોઈ લઈશું. દરિદ્રા સર્વતો ભીતા, આ દરિદ્ર લોકો છે હંમેશા સતત ભયભીત અધર્મથી, પાપથી, કર્મફળથી. નહીં કુર્બંતી, માટે એ લોકો પાપ ન કરે. પાપના જે પરિણામ છે એ બધા જાણે છે. ઘમંડને કારણે આ પાપના પરિણામની પરવા કરતો નથી, જ્યારે પેલો હંમેશાની પરવા કરતો હોય દરિદ્ર. હવે જાણંત ધનનો દેવાન રાજ્ઞો ગુરુનપી કહે છે કે મહાત્માની કૃપાને પાત્ર બનતા નથી. અપમાન કર ધની હવે જાણંતી દેવતાઓ, રાજાઓ, અરે ગુરુ, અતિથિ અને વેદપાર એવા વિદ્વાન બ્રાહ્મણ આ બધાનું પણ એ લોકો અપમાન કરતા હોય છે. દુઃખાની બહુન્યે ગચ્છન્ત્ય વ્રતમ જનાઃ પક્ષદ્વય મૈત્રેયી ભૂતોપદ્રવકારકાઃ, બંને પક્ષના ભૂતોને ઉપદ્રવ કરનારા હોય છે. પોતાના વિરોધી તો ઉપદ્રવ કરે છે, પણ પોતાના સ્નેહીને ઉપદ્રવ કરે છે આ લોકો. કોણ? ધનવાન લોકો. અને માટે બહુની તે દુઃખાની અવિરતમ ગચ્છન્તિ, અનેક પ્રકારના દુઃખને સતત પ્રાપ્ત કરે છે. ઇત્યાદિકમ ધની દુઃખમ પ્રાપ્તયા નિર્ધનો, તો આ બધા અનેક પ્રકારનું દુઃખ ધનવાનને થાય, જે નિર્ધન થતું નથી આવતું. શક્તિ અભાવેના દુઃખ થવા મળે, જે પ્રકારનું પાપ કરવું પડે એની કરવાની શક્તિ નથી નિર્ધનમાં. ધની હે નિર્ધનો બરાબર પરથી એવું નક્કી થયું કે ધનવાન કરતા નિર્ધન સારો ચડિયાતો છે. સારો એ રીતે સારો કે ભાઈ આ દુઃખમાંથી મુક્ત છે પ્રમાણમાં. ધની નામ જીવિતમ યા દુઃખ તાદ્રવે તો આવી છે. પ્રશ્ન કરે છે ને કે ભાઈ આ ધન પ્રાપ્ત કરવાથી હું અમૃતા બનીશ, તો કે ભાઈ ના થઈ ઉપકરણ હતા જીવિતમ, જે ઉપકરણ ધરાવનારા હોય, સગવડ ધરના સાધનો ધરાવનારા, એવું તારું જીવન થશે. વિત્તાસક્તેષુ પતિષુ ચરચિત્તે સર્વદા અમૃતત્વ સનૈવ નૈવાશા યથા તેવી તથૈવ સા. આમ શંકરાચાર્ય મહારાજ ત્યાં કહે છે કે વિત્તનો અર્થ કર્મ કરવાનો. માનુષમ વિત્તમ એટલે કર્મનું સાધન છે. એટલે વિત્તથી અમૃતત્વ ના મળે, એટલે કર્મથી અમૃતત્વ ના મળે એવું ત્યાં કહ્યું. આ પ્રકારે વિત્તનો ત્યાગ કરવા દ્વારા મૈત્રેયી કર્મનો ત્યાગ કર્યો. આ પ્રકારે મૈત્રના સંન્યાસનું વર્ણન થયું. એ તો વિત્તનો તો વિત્ત જ કરવામાં આવે છે કે વિત્ત તો બધી દુઃખ કરનારું છે. એટલે સુખ તો પહોંચાડવાની વાત જવા દો, દુઃખ પહોંચાડનારું છે. અને માટે વિત્તમાંથી, ધનમાંથી અમૃતત્વની આશા ન રાખી શકાય, એ પ્રકારે કહેવામાં આવે. કારણ કે વિત્તાસક્તેષુ પતિષુ ચલચિત્તેષુ સર્વદા, એટલે આમાં તો વિત્તની વાત કરવામાં આવી કે વિત્તમાં આસક્ત જે ધનપતિ છે એનું ચિત્ત સતત ચંચળ હોય છે, સતત સંઘર્ષમાં હોય છે. અને તેથી એવા ચિત્ત વડે તમે કશું પ્રાપ્ત ના કરો, અમૃતત્વની તો આશા જ ના રાખી શકાય. આ ધન જે પ્રકારના ચિત્તનું નિર્માણ કરતું હોય છે, એવા ચિત્તથી અમૃતત્વની અર્થાત આધ્યાત્મિક સિદ્ધિની કોઈ આશા ના રાખી શકાય. હવે આગળ કહે છે 641 પાનથી 200 શ્લોકથી, ધનિષુ અમૃતત્વ આશા અભાવ અમૃત સામગ્રી અભાવ એનું ઉપપાદયતી. ધનિષુ અમૃતત્વ આશા અભાવ, કે ધનવાનોમાં કેવી રીતે અમૃતત્વની આશા ન હોય. ધનવાનો અમૃતત્વની આશા રાખી ન શકે. કેમ ના રાખી શકે? અમૃતત્વ સામગ્રી અભાવ એનું ઉપપાદયતી. અમૃતત્વને અર્થાત મોક્ષને પ્રાપ્ત કરવા માટે જે પ્રકારની સામગ્રી જોઈએ, એ સામગ્રી ધનવાન મનુષ્યો ધરાય એવી સંભાવના બહુ જ ઓછી છે. અને માટે ધનવાન અમૃતત્વને મોક્ષને પ્રાપ્ત ન કરે. ઉપપાદયથી
આ પ્રકારે યુક્તિપૂર્વક યાજ્ઞવલ્ક્યજી સમજાવે છે. અમૃત પંચમી 5 શ્લોકમાં સમજાવે છે. તો કહે છે અમૃતત્વમિ મોક્ષસ્યાત્ મોક્ષો દેહાદ્યભાવતઃ અજ્ઞાનસ્ય વિનાશસ્યાત્ આનંદાત્માવબોધતઃ. અમૃત તત્વ મોક્ષ. અમૃત તત્વ એટલે મોક્ષ. અમૃત તત્વ અર્થાત મૃતત્વમાંથી મૃત્યુમાંથી મુક્તિ. અમરતા તો મૃત્યુમાંથી મુક્તિનો મોક્ષ. અમૃત તત્વ મોક્ષ. અમૃત તત્વ એટલે મોક્ષ. એ કેમ બરાબર? દેહાદિ અભાવતઃ. એટલે મુક્ત ક્યારે બનો? જ્યારે તમારે બીજો જન્મ ના લેવો પડે. એટલે કે તમે જન્મ મૃત્યુની આ ઘટવાનાથી મુક્ત થાવ, એનું નામ મોક્ષ. એની વ્યાખ્યા કરાવે મોક્ષની. તો અમૃતત્વ શબ્દ વાચ્ય મોક્ષસ્ય પ્રયોજક દેહાદિ સંબંધ અભાવ. અર્થાત પુનર્જન્મ ન થાય, ફરી દેહ ગ્રહણ ન કરવો પડે, એ પ્રકારની સ્થિતિને મોક્ષ કહેવામાં આવ્યો. કારણ કે દેહાદિ સાથેનો સંબંધ માટે જ દુઃખ, અને માટે દુઃખમાંથી મુક્તિ એટલે આ દેહાદિ જન્મમાંથી મુક્તિ. અજ્ઞાનસ્ય વિનાશસ્યાત આનંદાત્માવબોધતઃ તત્પ્રયોજક અજ્ઞાન અભાવ. તો દેહ સાથે સંબંધ ક્યારે ના થાય? દેહમાં તાદાત્મ્ય છૂટે ત્યારે. કારણ કે આપણે મૃત્યુ વખતે આ દેહમાં તાદાત્મ્ય લઈને જઈએ તો એ તાદાત્મ્યના સંસ્કાર લઈને વળી પાછો જન્મીએ એટલે બીજા દેહમાં તાદાત્મ્ય કરવાના જ છીએ. અહીં તાદાત્મ્ય જ્ઞાનમાં અવિવેકમાંથી જન્મ્યું છે, જ અજ્ઞાનમાંથી જન્મ્યું છે. તત્પ્રયોજક અજ્ઞાન ભાવ. મોક્ષ કહો, ભાવિ દેહ સાથેના સંબંધનો અભાવ કહો, એ ત્યારે થાય જ્યારે આ જન્મમાં તમે દેહના તાદાત્મ્યથી મુક્ત થાઓ. એ દેહનું તાદાત્મ્ય અજ્ઞાનથી મુક્ત થાવ ત્યારે થાય. અજ્ઞાન વસ્તુ પ્રયોજક આત્મબોધ. અને અજ્ઞાનથી ક્યારે મુક્ત થાવ? આત્મબોધથી, આત્મજ્ઞાનથી, આત્માના અજ્ઞાનથી મુક્ત થવાય. એ બીજા શ્લોકોમાં કહે છે, સમજાવે છે. ધનિનામ ચલચિત્તાનામ ભવેદ બોધઃ કથમ મિસઃ બોધા ભાવે કથમ નાશમ અજ્ઞાનંતુ ગમિષ્યતિ. ધનિનામ ચલચિત્તાનામ. ગઈકાલે જો ને કવિ સંયોગી, જેની સંયોગ થાય એના કોઈને કોઈ પ્રકારના ગુણ દોષ છે, એનો પ્રભાવ આપણા પર પડે. એટલે અતિ ધન સાથે સંયોગ થાય એટલે એ ધન આપણામાં લોભ વૃત્તિ જન્માવે, વધુ મેળવવાની ઈચ્છા જન્માવે, અને મારે નવીન યોજનાઓ કરવી પડે. અને તેથી ચિત્ત હંમેશા ચલાચલિત જ રહે, ચંચળ જ રહે, અસ્થિર રહે, ચિંતિત રહે. ધનિનામ ચલચિત્તાનામ. આ જે ધનવાન માણસો છે એ ચિત્તની સ્થિરતા ધરાવી ના શકે. ભવેદ બોધ કથમ હિસા. તો આવા અસ્થિર ચિત્તમાં, અશાંત ચિત્તમાં બોધ અર્થાત જ્ઞાન કેમ જન્મી શકે? એટલે કે છે કે અજ્ઞાન અભાવથી પ્રયોજક આત્મબોધ. આ દેહ પ્રાપ્ત થયો છે અજ્ઞાનને કારણે. તેથી દેહમાંથી ત્યારે મુક્તિ મળે જ્યારે અજ્ઞાનમાંથી મુક્તિ મળે.
અજ્ઞાનમાંથી ક્યારે મુક્તિ મળે? જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે. તત્ર ધનાસક્તેષુ આત્મબોધો દુર્લભ. આત્મબોધ કહો, આત્મજ્ઞાન કહો, એ જ અજ્ઞાનના નિવારણ દ્વારા મોક્ષનું સાધન બને. આત્મજ્ઞાન તો ધનાસક્તેષુ આત્મબોધો દુર્લભ. ધનમાં આસક્તિ ધરાવનાર માટે આત્મજ્ઞાન દુર્લભ છે. ધનિનામ ચલચિત્તાનામ ભવેદ બોધા કથમ હિસા. અસ્થિર કે ચંચળ કે અશાંત ચિત્ત ધરાવનારા ધનવાન માણસોને કેવી રીતે આત્મજ્ઞાન થઈ શકે? બોધાભાવે કથમ નાશમ અજ્ઞાનમ તો ગમિષ્યતિ. બોધ અભાવે કથમ અજ્ઞાનમ નાશમ ગમિષ્યતિ. બોધ ના થાય તો અજ્ઞાન નાશ કેમ થઈ શકે? તદભાવે અજ્ઞાન નાશ અભાવ. એટલે કેવી રીતે ધનવાનને મોક્ષ પ્રાપ્ત ન થાય એ સમજાવે છે. એની સમજ મેં કોઈ પ્રમાણે જુદા પ્રકારની છે, કર્મ વગેરેની સમજ નથી. અહીં તો ધન કેવી રીતે ચિત્તની સ્થિતિને પ્રેરે છે અને એ પ્રકારે ધનવાન કેવી રીતે પોતાના જીવનના ધ્યેયથી વંચિત રહે છે. આગળ કહે છે અજ્ઞાનનાશતઃ કેન સૂક્ષ્મદેહં વિનશ્યતિ. સૂક્ષ્મદેહસ્ય સંસ્થાને ન નશ્યેત પુણ્યપાતકમ. અજ્ઞાન અનાશતઃ સૂક્ષ્મદેહં કેન વિનશ્યતિ. સ્થૂળ દેહ છે ને એ તો એના પ્રારબ્ધ કર્મ સમાપ્ત થાય એટલે સ્થૂળ દેહનો આપોઆપ નાશ થશે. માત્ર સ્થૂળ દેહના નાશથી આપણને સ્થૂળ દેહમાંથી મુક્તિ ના મળે. આગળ તે પ્રમાણે આ સ્થૂળ દેહમાંથી વિદાય લેતી વખતે જો સ્થૂળ દેહમાં અહંભાવ નીકળ્યા હોય એ વિદાય લઈએ તો બીજો દેહ રચાય ને એમાં આપણો અહંભાવ થવાનો જ છે. એ કેમ છે? કારણ કે સૂક્ષ્મ દેહ છે આ એક સ્થૂળ દેહમાંથી બીજા સ્થૂળ દેહમાં ગતિ કરતો હોય છે. ઉત્ક્રમણ જેને કહેવાય. તો સૂક્ષ્મ દેહ કેમ ઉત્ક્રમણ કરે છે? કે આ સૂક્ષ્મ દેહનું અસ્તિત્વ ચાલુ રહે છે. કેમ ચાલુ રહે છે? સૂક્ષ્મ દેહનું સર્જન કરનાર અજ્ઞાન છે એ અજ્ઞાન હોય ત્યાં સુધી સૂક્ષ્મ દેહનું અસ્તિત્વ ચાલુ રહે. કઈ રીતે? સૂક્ષ્મ દેહ પણ આ પંચમહાભૂતોના સૂક્ષ્મ અંશમાંથી બનેલો છે. સત્વ અને રજસ એવા સૂક્ષ્મ અંશમાંથી સૂક્ષ્મ દેહ બનેલો છે. એ અંશને જોડનાર કઈ વસ્તુ છે? અજ્ઞાન. ગતા કલા ટૂંકમાં જ્ઞાન થાય ત્યારે આ બધા અંશોને જોડનાર કોઈ એવો કોઈ ઘટક રહેતો નથી. અને તેથી પછી બધા અંશો છે પોતપોતાના સ્થળે ભળી જાય, એમના ઉદ્ભવ સ્થાનમાં ભળી જાય. અજ્ઞાન જે ત્યાં સુધી આ સૂક્ષ્મ દેહના બધા અંશો જોડેલા રહે એટલે સૂક્ષ્મ દેહ નામની હસ્તી ચાલુ ને ચાલુ જ રહે. અજ્ઞાન છે, પછી એમાંથી અધ્યાસ છે, એમાંથી તાદાત્મ છે, અહંકાર છે, અભિમાન છે. અજ્ઞાન અનાશતઃ કેન સૂક્ષ્મદેહં વિનશ્યતિ. અજ્ઞાન નાશ અભાવે ચ તત્કાર્ય સૂક્ષ્મદેહસ્ય સ્થિતિ. સૂક્ષ્મદેહને અજ્ઞાનનું કાર્ય કહેવામાં આવ્યું. આ રીતે અજ્ઞાન જન્માવે છે અધ્યાસ એટલે કે અધ્યારોપ ઉપાધિમાં. એમાંથી જન્માવે છે આત્મામાં આવી અલ્પતાની, તુચ્છતાની, સીમિતતાની લાગણી, પરિચ્છિન્નતાની લાગણી. એમાં જન્માવે ઈચ્છા, મુક્ત થવાની ઈચ્છા. એમાં જન્માવે કર્મ, કર્મફળ.
આ પ્રકારે અજ્ઞાન આ બધા ક્રમને તો આ પ્રકારની આ જે સાંકળ છે એને ચાલુ જ રાખે છે. તેથી તત્કાર્ય સૂક્ષ્મદેહસ્ય સ્થિતિ, સૂક્ષ્મદેહને અજ્ઞાનનું કાર્ય કહેવામાં આવ્યો. તસ્થિતો છે તદાશ્રિત પુણ્યપાપયો સ્થિતિ, સૂક્ષ્મદેહસ્ય સંસ્થાને ન નશ્યેત પુણ્યપાદકમ. સૂક્ષ્મદેહ હોય એટલે એમાં ઈચ્છા હોય, એ દ્વારા કર્મની પ્રેરણા થાય, એ દ્વારા પુણ્યપાપ છે એવા કર્મ થાય, એનું કર્મ ફળ મળે. આ પ્રકારે સંસારની પ્રક્રિયા ચાલુ છે. પછી કહે છે પુણ્યપાતક સંસ્થાને સ્થૂલો દેહો વિજાયતે સતિ સ્થૂલ શરીરેસ્મિન સુખ દુઃખોપભોગવાન. પુણ્યપાતક સંસ્થાને સ્થૂલો દેહો વિજાયતે, આ દેહમાંથી વિદાય લેતી વખતે પુણ્ય અને પાપની મૂડી લઈને જઈએ તો એ પુણ્ય પાપ છે નવા દેહનું સર્જન કરવાના જ છે. પુણ્ય અને પાપ બંને સર્જન કરશે. પુણ્યની પ્રધાનતા તો આ નવો દેહ મળશે આપણને, તો ઉચ્ચ દેહ મળશે. ગંધર્વ કિન્નર દેવ એ પ્રકારની દેહની પ્રાપ્તિ થાય. પાપ હોય તો બીજા અધમ પ્રકારના દેહની પ્રાપ્તિ થાય. તસ્સિદૌ ચ પુનઃ સ્થૂળ શરીરોત્પત્તિ. આમ પુણ્ય પાપ હોય એટલે બીજા સ્થૂળ શરીરની પ્રાપ્તિ થવાની છે. આ પુણ્ય પાપ બીજા સ્થૂળ શરીરને રચે. આ જીવનમાં કરેલા પુણ્ય પાપ છે ને એ આપણા ભવિષ્યના દેહની રચના કરતા હોય છે. એટલે મોટા સ્વામી કહે કે દરેક કર્મ દ્વારા તમે તમારા ભવિષ્ય માટેની એક નાનકડી રેખા, ભવિષ્યના નકશા માટેની એક નાનકડી રેખા દોરતા હો છો. ધ ફ્યુચર બ્લુ પ્રિન્ટ. આપણે બ્લુ પ્રિન્ટ નકશો તૈયાર કરીએ છીએ કયા પ્રકારનો દેહ પ્રાપ્ત થશે, અને પ્રત્યેક કર્મ દ્વારા આપણે નકશાની અંદર કઈ ને કઈ પ્રકારનું પ્રદાન કરતા હોઈએ છીએ. સદી સ્થૂળ શરીરેસ્મિન સુખ દુઃખોપભોગવાન તત્સત્વે ચ કર્માંતર આરંભ પ્રયોજક સુખ દુઃખ ઉપભોગ મરણમ ચેતિ. આમ પુણ્ય પાપ હોય એટલે સ્થૂળ શરીર હોય, સ્થૂળ શરીર હોય એટલે તત્સત્વે જ કર્માંતર આરંભ પ્રયોજક સુખ દુઃખ ઉપભોગ. સ્થૂળ શરીર હોય એટલે સુખ કે દુઃખનો અનુભવ થાય. એ પ્રત્યેક અનુભવ નવી ઈચ્છા જન્માવે, નવું કર્મ જન્માવે. વસ્તુ એવી છે ને કે કર્મનું ફળ મળે ત્યાં અટકી જતું નથી. કર્મનું ફળ આપણામાં સુખ કે દુઃખનો અનુભવ જન્માવે. એ બંને અનુભવ નવા કર્મની પ્રેરણા આપે. દુઃખ એવી પ્રેરણા આપે કે આ પ્રકારનું કર્મ ના થવું જોઈએ, એવું કર્મ કરવું કે દુઃખ ના આવે. સુખ વળી એવા કર્મ પ્રેરણા કે આવું કર્મ કરવું તો સુખ મળે. આમ બંને દુઃખ ના થાય એટલા માટે કર્મ જોઈએ, અને સુખ મળે એટલા માટે કર્મ જોઈએ. એ કર્માંતર આરંભ પ્રયોજક સુખ દુઃખ અવભોગ મરણમ, છેવટે મરણમાં પરિણમે. એટલે કહે છે પછીના શ્લોકમાં ન મરિષ્યતિ કો નામ શરીરીયોપી પૂર્વજ અમૃતત્વસ્ય નહીં તસ્માત આશા વિત્તેન વિદ્યતે. એટલે મરણ તો નક્કી જ છે. ભલો હોય અને મરણ એને દેહ પ્રાપ્ત હોય મરણ થવાનું જ છે. કો નામ શરીરી ન મરિષ્યતિ. શરીરી છે, દેહ ધારણ કરનાર કોણ જીવાત્મા છે જેનું મરણ ના થાય. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ.
ये भी पूर्वज है. પૂર્વજ એટલે પૂર્વ જાત હૈ. પૂર્વમ જાત હૈ એટલે હિરણ્ય પહેલા જેનો જન્મ થયો, હિરણ્ય ગર્ભમાં જન્મ થયો ને પણ એનું પણ મૃત્યુ છે. જો કર્મને કારણ હિરણ્ય ગર્ભની સ્થિતિની પ્રાપ્તિ થઈ હોય તો પછી કર્મ સમાપ્ત થતા એનું મૃત્યુ છે. પૂર્વજ હિરણ્ય ગર્ભોપી શરીર કોઈ ન મળી શકે. ભલ ભલો દેહધારી કેમ ના હોય, ભલે હિરણ્ય ગર્ભ હોય, પ્રથમ જન્મેલા હોય, અંતો પણ એ મરણથી મુક્ત ના થઈ શકે. અમૃતત્વ નહીં તસ્માત આશા વિત્તે. હે મૈત્રેય, એ તસ્માત આ કારણથી અમૃતત્વ વિત્તેને અમૃતત્વ આસ્ય આશા ન વિદ્યતે. વિત્તથી અમૃતત્વની આશા ન રાખી શકાય. એ જુદી જ રીતે આ વસ્તુ અહીંયા આગળ બતાવી છે. મૈત્રેય વૈરાગ્યમ. આ સાંભળીને મૈત્રનો વૈરાગ્ય જન્મની વાત કરે છે. ચતુર્થ કંડિકાર્થમાં ચોથી કંડિકા છે એનો અર્થ કહે છે. એ જ 641 પાદનો છે. તો દ્વાવિંશતિ એ 22 શ્લોકમાં કહે છે એ વસ્તુ. સા હોવાચ મૈત્રેયી યેનાહમ નામૃતાસ્યામ કિમહમ તેન કુર્યામ યદેવ ભગવાન વેદ તદેવ મે બ્રૂહીતે. સા હોવાચ મૈત્રેયી. સા મૈત્રેયી જેને આ પ્રકારે સમજાવવામાં આવ્યું કે અમૃતત્વ નહીં તસ્માત આશા વિત્તેન વિદ્યતે. યાજ્ઞવલ્ક્યજીએ કારણો આપ્યા કે કેવી રીતે વિત્ત હોય તો અમૃતત્વની આશા જ ન રાખી શકાય. એવું જેને કહ્યું એ મૈત્રેયી હોવાચ એણે કહ્યું યેનાહમ ન અમૃતાસ્યામ કિમહમ તેન કુર્યામ. જેનાથી જે ધનથી હું અમર ના બનું એ ધનનું મારે શું કામ છે. યદેવ ભગવાન વેદ તદેવ મેં બ્રૂહીતિ. ભગવાન આપ તો અમૃતત્વનું સાધન જાણો છો, માટે જે અમૃતત્વનું સાધન છે આપ અહીં ધન આપી રહ્યા છો એ તો આપના કહેવા પ્રમાણે અમૃતત્વનું સાધન નથી. તો પછી મારે એને શું કરવાનું. પણ આપ અમૃતત્વ ધરાવો છો, માટે આપ તો અમૃતત્વનું સાધન પ્રાપ્ત કરેલું છે, માટે એ સાધનનો મને બોધ કરો. આ વસ્તુ 22 શ્લોકમાં ગ્રંથકાર સમજાવે છે. ઇત્યુક્તા ઇતિ એ શ્લોકથી શરૂ કરે છે. કહે છે 205 શ્લોકમાં ઇત્યુક્તા યાજ્ઞવલ્ક્યેન મૈત્રેયી તમભાષત અમૃતત્વસ્ય નૈવાશા યદિ વિત્તેન વિદ્યતે કિમહંતેન વિત્તેન કુર્યામ મરણ હેતુના. વિત્તે ના છે, વિત્તે ન હોવું જોઈએ. સા મૈત્રેયી તે મૈત્રેયી કઈ મૈત્રી ઇત્યુક્તા મૈત્રેયી યાજ્ઞવલ્ક્યેન ઇત્યુક્તા યાજ્ઞવલ્ક્યેન મૈત્રેયી. આ પ્રકારે યાજ્ઞવલ્ક્ય વડે જેને કહેવામાં આવ્યું છે એ મૈત્રેયી તમ અભાષત સા હોવાચ. યાજ્ઞવલ્ક્યને આ પ્રકારે કહ્યું. યુક્તા મૈત્રી તમ મુનિમ પ્રતિ ઇતિ અભાષત. આ પ્રકારે મૈત્રેયે મુનિને કહ્યું. ઇતિ કેમ એટલે શું કહ્યું. આકાંક્ષામાં મૈત્રેયે કહ્યું. શું કહ્યું. સા હોવાચ મૈત્રેયી અથવા આ પ્રકારે મુનિમ પ્રતિ અભાષત. તો શું કહ્યું. તો કહે છે અમૃતત્વ નૈવાશા યદિ વિત્તેન વિદ્યતે. યદિ વિત્તમ ન અમૃતત્વ સ્વાદમ. જો વિત્તથી અમૃતત્વની આશા ન રાખી શકાય
અર્થાત વિત્ત અમૃતત્વનું સાધન ન હોય. કિમ અહંતેન વિત્તેન, કિમ અહંતેન કિમ અહમ તેન એવું છે, એટલે એની સંધિ કરીને મૂક્યું છે અહીંયા, એટલે ખબર ના પડે. અહંતે તમે વિચાર કરો કે શું છે. કિમ અહમ તેન, તો મકારનો અહીંયા આગળ નકાર થયો. કિમ તેન વિત્તેન અહમ કુર્યામ, કિમ તેન મરણ હેતુના વિત્તેન અહમ કુર્યામ. તો આ તો અમૃતત્વની આશા છોડો જ દો. આ વિત્ત તો અમૃતત્વનું સાધન નથી જ નથી, પણ મરણનું સાધન છે. તો આ મરણના સાધન રૂપી વિત્ત સાથે એને હું શું કરું એને લઈને? કિમ કુર્યામ એટલે કિમ પ્રયોજનમ સાધેત. કિમ કુર્યામ મારે શું કરું એટલે કિમ પ્રયોજનમ સાધેત. ટૂંકમાં એનાથી મને શું પ્રયોજન સિદ્ધ થાય, મને શું લાભ થાય, મને શું ઉપયોગિતા છે. ન કિંચિત આપે એ પ્રશ્નથી ઉત્તર છે. એટલે પુષ્ટિની આજ્ઞા કે કિમ હમ તેને કુર્યામ, એ ધનથી મારે શું કરવું એવું નહીં પૂછતા, એ ધનથી મારે શું કરવાનું, એટલે મને કોઈ ઉપયોગ નથી. એટલે કહે છે આગળ, ભગવંસ્તત એવૈતત મા ભૂત મમ કદાચન કાત્યાયન્યૈ ભવેત ભવત્વે તત વિત્તમ તે સકલમ પતે. ભગવાન સંબોધીને કહે છે, તતઃ એવ એતદ મા ભૂત મમ કદાચન, એતદ મમ કદાચન મા ભૂત, એ તતઃ એ કારણથી આ ક્યારેય મારું ન થાવ. શું તતઃ એ કારણ, કયું કારણ છે ભાઈ? મદિષ્ટ અસાધનત્વાત. મદિષ્ટ મારા માટે ઇષ્ટ છે, ઈચ્છનીય છે, અર્થાત જેની ઈચ્છા હું ધરાવું છું, એ અસાધનત્વાત એ અમૃતત્વનું સાધન ન હોવાને કારણે. મદિષ્ટ હું જેની ઈચ્છા ધરાવું છું, અમૃતત્વનું અસાધનત્વાત આ વિત્ત સાધન ન હોવાને કારણે. એતત એટલે એતદ ધનમ આ ધન જે છે, કાત્યાયની ભવે દે તદ વિત્તમ, આ ધન ભલે કાત્યાયનું બની જાય, અર્થાત ભલે કાત્યાયને આપવામાં આવે. હે પતે, હે સ્વામી, હે સ્વામી આપ ભલે એને આપો. પણ કરીશું તો પછી ધન વગર જીવવાનું કેવી રીતે? કશું હોય જ ને, પછી જીવો કેવી રીતે? દેહ ધારણ તો હમ ભવદ્વત ભિક્ષાને નૈવ કરિષ્યામિ. બહુ નિર્ભયતાથી મૈત્રી કહે છે, ભવદ્વત આપની જેમ હું પણ ભિક્ષાને દેહ ધારણ કરિષ્યામિ. આ સ્ત્રીઓ માટે આ વસ્તુની અનુમતિ છે કે નહીં મને ખબર નથી, કે સ્ત્રીઓ આવી રીતે ભિક્ષા માંગી શકે એવું મારા ખ્યાલમાં નથી. પણ અહીં તો કહે છે, આપ જેવી રીતે ભિક્ષા માંગીને કે ભીખ માંગીને જીવશો, એમ જીવવું તો હું પણ કરી, મારે ધનની જરૂર નથી. આ જીવનને ટકાવવા માટે મને ધનની જરૂર નથી. કેમ? કારણ કે ધન શેના માટે? જીવન ટકાવવા માટે. એને વડે અન્ન જોઈએ, એ અન્ન તો હું મેળવી લઈશ, ભીખ માગીને મેળવી લઈશ. કેવી રીતે? આપ જેમ મેળવશો તેવી રીતે. એટલે આપની સાથે આ વિષય નથી કહેતી, આ જ્યાં છો ત્યાં જેવી રીતે ભિક્ષાથી આપ દેહ આપના દેહને ટકાવી રાખશો, તો હું જ્યાં હોઈશ તો હું પણ એ પ્રકાર કરીશ. એટલે કહે છે, ભિક્ષાહારેણ દેહમ સ્વમ આનિપાતાદ યથા ભવાન ધારયિષ્યત્યતમ ધારયિષ્યત્યહમ તદ્વત ધારયિષ્યામિ સુવ્રત. ભિક્ષાહારેણ અહમ આનિપાતાદ દેહમ સ્વમ દેહમ ધારયિષ્યામિ. આ નિપાતાદ દેહનો નિપાત થાય ત્યાં સુધી આ મરણાત, તો કે મરણ સુધી આ દેહને હું ભિક્ષાથી એનું ધારણ કરીશ. ધારયિષ્યામિ આ દેહને ધારણ કરીશ. કેવી રીતે? ભિક્ષાહારણ.
તો ભિક્ષાથી મળેલા આહારથી હું મરણ સુધી આ દેહને ધારણ કરીશ. કેવી રીતે? યથા ભવાન ધારેષ્યતિ. આ ભવાન એટલે ત્રીજો પુરુષ આવે, એટલે કહે છે ભવાન ધારેષ્યતિ. આ ભવાન આપ જેવી રીતે આપના દેહને ધારણ કરશો તે રીતે હું પણ આ દેહને મરણ સુધી ભિક્ષાના આહારથી ધારણ કરીશ. પણ તને અન્ન નહીં મળે શું થશે? ક્યાં સુધી આવી રીતે ચલાવીશ? તો કહે છે જીવને પિતતો મા ભૂત મમ દેહસ્ય ચિંતનમ ભવતો મુનિ શાર્દૂલ ગચ્છતો હ્યાશ્રમાંતરમ. તો યાજ્ઞવલ્ક કહે કે ભાઈ તું ધન રાખીશ જ નહીં તો મને ચિંતાનો વિષય થઈ જશે. તારું થશે શું? તારા જીવનનો નિર્વાહ કેવો થશે એ મારી ચિંતાનો વિષય બની જશે ને. હું જઈશ તો પણ જીવને બી તત્વ માભૂત મમ દેહસ્ય ચિંતનમ ભવત મુનિ શાર્દૂલ. હે મુનિ શ્રેષ્ઠ, મમ દેહસ્ય ચિંતનમ માભૂત. જીવને બી ટૂંકમાં તત્વો ભિક્ષાયાપી નિર્વાહ સંભવાત. આમ ભિક્ષાથી પણ આ દેહનો નિર્વાહ સંભવિત છે. માટે મદ દેહસ્ય જીવને નિર્વાહેપી ભવત ચિંતા માભૂત. અને માટે મારા દેહનું કેવી રીતે નિર્વાહ થશે એની ભગવાન ચિંતા ન કરે, કારણ કે ભિક્ષાથી પણ દેહનું નિર્વાહ થઈ શકે છે. એટલે ગચ્છ તો હ્યાશ્રમ, આપ ચિંતા વગર આપ સંન્યાસને ગ્રહણ કરો, મારી ચિંતા ના કરશો. પછી લાંબી ચોળી ઘણી વાતો થાય છે, બધી એના વૈરાગ્ય બતાવે છે. એટલે કહે છે 10 માસાનહમ ગર્ભે રક્ષિતાય ને કેનચિત. જેણે 10 માસ સુધી ગર્ભમાં મારી રક્ષા કરી, દેવસ્યૈવ મે ચિંતા અધુના બી કરી હતી. એ ભગવાન હવે પણ મારા એ દેહ છે દેવ હવે મારી ચિંતા કરશે. આ તો આપણું ભારતીય સંસ્કૃતિમાં બહુ પ્રચલિત વસ્તુ છે કે જેણે આ ગર્ભમાં એ ચિંતા કરી એ હું જીવન છું ત્યારે પણ ચિંતા કરશે. અભિપ્રિય યદા દેહો ગમે તથા, અને કદાચ મારો દેહ જતો રહેતો હોય પણ શું છે? આ દેહ જ્યાં દેહ કેવો છે એને રાખવાનો શું? દુર્ગંધો દુસ્તરો ભાર આદિવ્યાધિ સમાકુલ. દુર્ગંધ ધરાવનારો અને મહાન દુસ્તર ભાર, ન તરી શકાય ન ધારણ એવો ભાર વાળો, આદિ વ્યાધિ સમાકુલ, આદિ અને વ્યાધિ અનેક વસ્તુઓ ધરાવનારો, આદિ સંક્રમિત આ દેહ છે. અનેક દુઃખજનક અનેક દુઃખ જન્માવનારો. યાસ્યતિ એ શ્રમ, ધારો કે આ દેહ જતો રહેતો હોય શું સારું, હું છૂટી થઈશ. પાપાત વિત્રસ્ત ચિત્તાહમ નૈવાસ્થામે કલેવરે. હું પાપથી ભયભીત છું હંમેશા, અને દેહ એટલે પાપ થવાનું છે, અને માટે આ પાપના ભયને કારણે આ દેહથી હું ત્રસ્ત છું. મળે દેહ નહીં તો સારું જ છે. ભૂરી ભાર કરે નિત્યમ દોષ દુઃખ શતા કરે. હંમેશા અનેક પ્રકારના ભારરૂપ અને અનેક સેંકડો બધા દુઃખ ને દોષ ધરાવનારો આ દેહ છે ને એ નહીં હતું, છૂટી થઈશ. આહાર ગ્રહણે નિત્યમ પ્રવૃત્તસ્યામિ દુઃખતઃ પ્રવૃત્તાસ્મ્યતિ દુઃખતઃ યથા રાજભરી જંતુ બદ્યમાન પ્રવર્તતે. આ દેહને ટકાવો એટલે બહુ ત્રાસ છે. આહાર ગ્રહણે નિત્યમ પ્રવૃત્તાસ્મી અતિ દુઃખતઃ. અત્યારે પણ હું જે આહાર લઈને આ દેહને ટકાવું છું ને બહુ દુઃખ સાથે ટકાવું છું. મારી જરા ઈચ્છા નથી, પણ દેહ મારા પર આવું બળજબરી કરે છે. યથા રાજભટે જંતુ બદ્યમાન પ્રવર્તતે. જેમ રાજાના આવી રીતે રક્ષકો હોય કે પછી એના સૈનિકો હોય, એ કે પોલીસ હોય,
એ કેવી રીતે લોકોની પાસે બળજબરીથી કામ કરાવે, તેવી રીતે આ દેહ છે ને બળજબરીથી મારી પાસે આહાર લેવડાવે છે. મને એનું બહુ દુઃખ છે. આહાર ગ્રહણાત કામ, અને આહાર ગ્રહણ કરવાથી કેટલા બધા નુકસાન છે તું કે એ બતાવે છે. આહાર ગ્રહણાત કામ ક્રોધશ્ચાપી જાય તે, તમે આહાર લો ને એટલે તામસિક થાવ, એટલે કામ જન્મે, એમાંથી ક્રોધ જન્મે, એમાંથી લોભ જન્મે, એમાંથી મોહ જન્મે. એટલે આહાર છે ને એ તો તામસિક વસ્તુ છે. અને માટે આ દેહની અંદર તમોગુણ રજોગુણનું પ્રેરણા કરવાની, અને તેથી કામ ક્રોધ લોભ મોહ જન્મવાના જ આહાર લો એટલે. તો નિદ્રા તંદ્ર, આહાર લો એટલે નિદ્રા તંદ્ર બધું થવાનું જ છે. મલમૂત્ર વિસર્ગો, આહાર લો એટલે બધો વિસર્ગ કરવો પડે મલમૂત્રનો. આ બધું જ આહારને કારણે થાય છે. કર્મ જ્ઞાનેન્દ્રિયાણ્યત્ર મનો દેહયુતાની છે વ્યાપારાન વિધાન કુર્યુઃ આહાર દેવનાન્યથા. આહાર લીધો ને એટલે પ્રેરણા કરવાનું આ કર્મેન્દ્રિયોને, જ્ઞાનેન્દ્રિયોને, મનને, દેહને બધી પ્રવૃત્તિ કરાવનારો. વિવિધાન વ્યાપારાન કુર્યુઃ, દેહ છે, મન છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અનેક પ્રકારના બધા વ્યાપાર પ્રવૃત્તિ કરવાના. એ આહારને કારણે નહીં તો ના થાય, નાન્ય થાય. સુદૈકા ભાત રે બ્રહ્મન આહારા ગ્રહણે સદા. એટલે આહાર લઉં તો આ બધી વસ્તુનો સામનો કરવો પડે. કહેવાનો ભાવ એ છે કે આહાર લઉં ને, નિદ્રા છે, તંદ્રા છે, કામ ક્રોધ લોભ, આ બધા પ્રકારના આ દુર્ગુણો અથવા તો દોષ બધા આહારમાંથી જન્મવાના છે. અને તેથી બધા સાથે મારે સતત સંઘર્ષ કરવો પડે. આહાર ન લો તો ક્ષુધા એકા ભારતે બ્રહ્મન આહાર અગ્રહણે. જો આહાર ન લઉં તો એક ક્ષુધા છે ને એની સાથે જ મારે યુદ્ધ કરવું પડે. એક જ સાથે સંઘર્ષ કરવો પડે. આહાર ન લઉં તો ક્ષુધા સાથે, ભૂખ સાથે સંઘર્ષ કરવો પડે. આહાર લઉં તો કામ ક્રોધ લોભ મોહ નિદ્રા તંદ્ર અનેક વસ્તુ સાથે મારે સંઘર્ષ કરવો પડે. ગ્રહણેતસ્ય બાધંતે કામાદ્યા કોટિશત્ર. આહાર અગ્રહણથી માત્ર ક્ષુધાનો સામનો કરવો પડે. ગ્રહણ આહાર લઉં ત્યારે આ કામ વગેરે અનેક બધા જે દોષ છે એનો મારે સામનો કરવો પડે, યુદ્ધ કરવું પડે, સંઘર્ષ કરવો પડે. કોટિશત્ર, કામ વગેરે ખરડો શત્રુઓ હોય છે જે આહારમાંથી જન્મતા હોય છે. કામ અને પછી વર્ણન કરે છે પત્ની છે ને, કામ માયમ બ્રહ્મન કૃતાદીન તમાદશા તામ તમ વેદ. અહીંયા કામ એટલે દેહનો કામ, જાતીય કામની વાત કરવામાં આવી કે ભાઈ કામથી મને કેવી કેવી બધી અનેક વ્યથાઓ થઈ છે તો આપ જાણો જ છો. અને નારીને આ કામને કારણે વધારે દુઃખ જન્મતું હોય છે. એને ગર્ભનું ધારણ કરવો પડે એટલે ગર્ભ ધારણ કરવામાં દુઃખ છે. ગર્ભનો મોચન એટલે બાળક જન્મ આપવાનું મહાન દુઃખ છે. આવું નરકથી પણ વધારે ભયંકર છે. અને મરણ કરતાં વધારે દુઃખજનક છે આ બધું. અને તેથી આ કામ છે એવો એક આરસ્કર નામનું વૃક્ષ છે. આ વૃક્ષ છે ને અત્યંત કડવું ફળ આપનારું છે. એટલે કામ છે આવા આ અત્યંત કડવા ફળ આપનારા આ કારસ્કર કે કિમ પાક એવું કહેવાય એવા વૃક્ષ સમાન છે. દદાદિ કટુકમ યત ફલમ દદો દુઃખો દધિપ્રદમ. અને મારા કામ છે અત્યંત કડવું ફળ આપનારું છે. દુઃખ ઉદધિપ્રદમ એ દુઃખનો સાગર જમાવનારું છે. પ્રત્યક્ષ નારાયણ તદ, ના તો મનુષ્યોને આ બધું પ્રત્યક્ષ ના હોય, જો સ્ત્રીઓનો હોય છે. તે દુઃખેને મેં દેહો નગતો યત તદદ્ભુતમ. અત્યાર સુધી આ બધું દુઃખ સહન કરવા છતાંય આ દેહ મરી નથી ગયો, એનો એ મોક્ષ થયો, એ જ આશ્ચર્યની વાત છે. અદ્ભુતમ વજસા એટલા જ કહેવામાં આવે. વજસા પ્રાયો નારી ધાત્રા વિનિર્મિતા. એટલા માટે કહેવામાં આવે છે કે એ ધાત્રા એટલે કે આ વિધાતાએ આ નારાયણ દેહ કેવો બનાવ્યો છે, વજ્રસાર સમાન બનાવ્યો છે. એટલા આટલું દુઃખ સહન કરવા છતાં પણ એ હંમેશા ટકી રહે છે. આ મનુષ્ય નરનો દેહ ના ટકી શકે પણ નારીનો ટકી રહે છે એવું કહેવાય છે. ક્રોધાદિના યદ દુઃખમ
તજ્જાનાસી. હા, ક્રોધનું દુઃખ તો તમે જાણો છો, કામનું દુઃખ તમે નહીં જાણતા હોય, જે નારી જાણતી હોય. બાકીને ક્રોધ છે, લોભ છે, મોહ છે, એ તો નર પણ જાણતો જ હોય છે. ક્રોધાદિના તો તજત દુઃખમ તજ્જાનાસી સ્વયં મુનિ. હે મુનિ, આપ સ્વયં પણ આ ક્રોધ, લોભ, મોહ અને પછી નિદ્રા, તંદ્ર, આ દુઃખ તો આપ પણ જાણો છો. ન વક્તવ્ય મયા તત્ર સર્વજ્ઞસ્ત પુરસ્તવ. આપ સર્વજ્ઞ છો, આપ જાણનાર. આ નારીનું જે દુઃખ છે ને, કદાચ ન જાણતા હો અથવા આપણા અનુભવના મારે મેં વર્ણવ્યું, બાકી જે બધું દુઃખ છે એ નારી નરને પણ થાય છે. આપ સર્વજ્ઞ છો, બધું જાણો જ છો. કામાદિ મરણાશ્રય ક્ષુધયા મરણમ મુને. આપ કહો કે ભાઈ ક્ષુધા તો મરણ થશે, તો ભાઈ મને લાગે કામ વગેરે આ પ્રકાર દુઃખ સહન કરવા એને કદાચ ક્ષુધા અને મૃત્યુ વધારે સારું. એક શક્નોથી યોદ્ધમ સુરતમેન છે. એવું છે ને કે એક વ્યક્તિ છે ને એ શૂરતમ એટલે અત્યંત શૂરવીર હોય દુશ્મન, એવા શૂરવીર દુશ્મન સાથે એક વ્યક્તિ એક સાથે સંઘર્ષ કરી શકે. અનેક બધા નબળા હોય દુશ્મનો, પણ અનેક હોય તો એની સાથે લડવું મુશ્કેલ છે. એટલે હું શૂરવીર હોઉં તો પણ એક શૂરવીર સાથે લડવું પણ સરળ છે. અનેક બધા અશૂરવીર હોય પણ અનેક હોય તો એની સાથે લડવું મુશ્કેલ છે. તો એટલે શું કહેવા માંગે છે? અશુરૈ બહુ વિશ્ચયિકો ભટ્ટશૂરતમો બી છે. અત્યંત સુરવાન ભટ્ટ એટલે સૈનિક હોય. બહુ અશુરૈ એની જ્યારે બહુ બધા ઓછા શૂરવીર એવા લોકો દુશ્મન સામનો કરવામાં આવે, સીધે સંગ્રામ આગત્ય શસ્ત્રાસ્ત્ર કુશલો બી છે. અનેક શસ્ત્રાસ્ત્રમાં કુશળ હોય, એક શૂરવીર હોય, એણે પણ અનેક બધા અશૂરવીરનો સામનો કરવાનો આવે તો સીધે બહુ દુઃખ પામે છે. એના કરતાં એક શૂરવીરે બે શૂરવીરનો સામનો કરવો હોય તો એકનો સામનો કરવો સરળ છે. તેથી આહાર લઉં ને તો આ કામ, ક્રોધ વાળાને અનેક બધા મારા શત્રુઓ જન્મે અને મારે એકલી આ બધાનો સામનો કરવો પડે. આહાર ના લઉં તો એક માત્ર ક્ષુધાનો સામનો કરવો પડે. એ કયા ક્ષુધયા કરતમ બ્રહ્મન પ્રબલયા આપી છે. પ્રબલયા ક્ષુધયા, ભલે ક્ષુધા પ્રવાહ હોય પણ એક જ શત્રુ છે, એની સાથે મારે કામ લેવું પડશે, સંઘર્ષ કરવો પડશે. શક્તાસ્મી કલહમ દુર્ગમ દુર્બલાભ્ય મુનીશ્વર. હે મુનીશ્વર, હું દુર્બળ છું, છતાં પણ આ ક્ષુધા નામનો પ્રબળ શત્રુ એક જ છે, એની સાથે કલહ કરવું, એની સાથે ટૂંકમાં એનો સામનો કરવો મારા માટે શક્ય બનશે. ભલે હું દુર્બળ હોઉં અને ભલે કામના આ ક્ષુધા નામનો શત્રુ પ્રબળ હોય તો પણ એક જ શત્રુ છે ને, અને મારા માટે શક્ય બનશે. દુર્બળે કામાદ્ય બહુભી ન ઉત્સાહે મુનિ. પણ આહાર લઈને દેહને ટકાવીને અનેક બધા શત્રુ જન્માવા અને એક સાથે આ બધા કામ, ક્રોધ, લોભ, મોહ, નિદ્રા, તંદ્રા અનેક બધા શત્રુઓનો સામનો કરવો, એ મને હું એને માટે કોઈ રીતે શક્તિ ધરાવનારી નથી, ક્ષમતા ધરાવનારી નથી. આ એક ક્ષુધાના શત્રુ સાથે સંઘર્ષની ક્ષમતા ધરાવું છું. તતો વિત્તમ વિનાદેહો ન તિષ્ઠે ચેત કદાચન મારે શ્રદ્ધા વિપર મમ યાસ્ત્યુપેક્ષિત. તેથી એવું થાય કે આહાર ન લેવાથી, આપના જવાથી, અને મેં ધન ન સ્વીકાર્યું, અને તેથી આ દેહનું હવે દેહને ટકાવવા માટે કે નિર્વાહ માટે કોઈ સાધન ન રહ્યું. એને માટે એક સુધારણા કરનાર દેહ નાશ પામે. તોય પણ એ કયા ક્ષુધયા કરતમ બ્રહ્મન પ્રબલયાપી છે. તતો વિત્તમ વિના દેહો ન તિષ્ઠે ચેત કદાચન. વિત્ત વિના કદાચ આ દેહ ન પણ ટકે તોય મને ભાર એ છતાં વિપ્ર મમ યાસ્યતિ ઉપેક્ષિત. તો મારા પછી આ ભાર જ જશે. એટલે આ દેહ તો મહાન ભાર છે. કેમ ભાર છે? કારણ કે એનો નિર્વાહ કરવાની મને ફરજ પાડે છે.
નિર્વાહ કેમ થાય? તો કે અન્નથી નિર્વાહ થાય, અને અન્ન એટલે આહારથી નિર્વાહ થાય. તો આહાર તો અનેક પ્રકારના, આવા અનેક પ્રકારના દોષ જન્માવનારા છે, અનેક શત્રુઓ જન્માવનારા છે, પીડા કરનારા શત્રુઓ જન્માવનારા છે. અને એની સાથે લડી લડીને હું તો મારામાં એ તાકાત જ નથી. હવે આટલું જીવન જીવે ને એટલે હવે આ બધા સાથે લડવાની તાકાત નથી. અને તેથી સુધાર નહીં અને કારણે દેહ જાય તો હું તો આમાં બહુ જ મને મુક્ત થઈશ. હવે કહી દીધું મારું કશું થવાનું, એટલે મને કંઈ અનિષ્ટ નહીં થાય. એટલે હવે આગળ કહે છે એનું પોતાનું પ્રવચન પૂરું કરતા કે હું શું ઈચ્છા રાખું છું. તો 644 પાન પર કહે છે 45-44, પરંતુ યથા મૌર્ખ્યમ નશ્ય તથા વિદેહી. ટૂંકમાં હે ભગવાન, આપ મારા દેહની ચિંતા ના કરો. આપ શેની ચિંતા કરો? મારી મૂર્ખતાની ચિંતા કરો, મારા અજ્ઞાનની ચિંતા કરો. યથા મૌર્ખ્યમ નશ્ય તથા વિદેહી, જે મારી મૂર્ખતાનો નાશ થાય એ પ્રકારે આપ કરો. તો એટલે કહે છે 225મા શ્લોકમાં, એટલે વિદ્યા પ્રાર્થના આ પ્રકારે કરે. મૌર્ખ્યેણ નૈવ દેહમ સ્વમ ચક્ષામિ મુનિસત્તમ ભવાનિવ પ્રાપ્ત લાભ સંતુષ્ટા જિતમાનસા. મૌર્ખેણ નૈવ દેહમ ત્વમ સ્વમ ત્યક્ષામિ મુનિસત્તમ. હે મુનિશ્રેષ્ઠ, હું આ મૌર્ખ્ય સાથે આ દેહનો ત્યાગ કરવા માંગતી નથી. મૌર્ખ્ય એટલે નહીં, મૂર્ખતાથી નહીં, મૌર્ખેણ સહ, મૂર્ખતાથી અજ્ઞાન સાથે આ દેહનો ત્યાગ કરવા ઈચ્છતી નથી. યથા મૌર્ખ્યેણ વિશિષ્ટા દેહમ ન ત્યક્ષ્યામિ, એટલે કે મૂર્ખ રહીને આ દેહનો ત્યાગ કરવાથી ઈચ્છતી. ત્યારે શું ઈચ્છે છે? તો કે ભવાન એવા આપની જેમ પ્રાપ્ત લાભ સંતુષ્ટા જીતમાનસા, આપની જેમ જેણે પોતાના મન પર વિજય પ્રાપ્ત કર્યો છે અને આ પ્રકારે જેણે મોક્ષ પ્રાપ્ત કરીને સંતોષ પ્રાપ્ત કર્યો, એવી થઈને પછી હું જવા માંગુ છું. એની આપની પાસેથી ભીખ માંગુ છું અથવા ઈચ્છા રાખું છું. યથા મૌર્ખ્યેણ વિશિષ્ટા દેહમ ન ત્યક્ષામિ તદ્વત બોધશાળી તોષશાળીની છે ભવેયમ તથા અનુગ્રહણ. એટલે મારી મૂર્ખતા જ્ઞાન જાય અને જીવનમાં સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત થાય એ પ્રકાર એ જેનાથી થાય એ આ ભગવાન તથા અનુગ્રહણ, એ પ્રકારનો ભગવાન મારા પર અનુગ્રહ કરે, આપ કરો. તો 226મા શ્લોકમાં કહે છે તતો યદિ ભવાન કિંચિત અમૃતત્વસ્ય કારણમ વેત્તિ મહ્યમ વદત્વે તત કૃપા ચેદ વિદ્યતે મયી. તથા ભવાન યદિ કિંચિત મોક્ષ કારણમ વેત્તિ તતો યદિ ભવાન કિંચિત અમૃતત્વસ્ય કારણમ વેત્તિ, એટલું વાક્ય છે. એ કારણ આખું કારણ પોતે બતાવ્યું કે મને જીવવાની કોઈ પ્રકારની ઈચ્છા નથી, જીજીવિષા નથી, અને માટે આ દેહનું શું થાય એની મને ચિંતા નથી, પડે ધનની મને ચિંતા નથી. તો શેની ચિંતા છે? અત્યારે મારા જીવનમાં જે મૂર્ખતા છે એની ચિંતા છે. એને કહે છે આંતરિક અસંતોષ એની ચિંતા છે. ભાઈ જેમ મારી મૂર્ખતા અજ્ઞાન દૂર થાય, અસંતોષ દૂર થાય, અને આપની જેમ હું પણ તોષાદિશાળી છે ભવે એમ
સંતોષ વગેરે પ્રાપ્ત કરનારી બનું, બસ મારી એ ઈચ્છા છે. તથા અનુગ્રહાણેતિ શેષ, એ પ્રકારે મારા પર અનુગ્રહ કરો. તો યદિ ભગવાન કિંચિત અમૃતત્વ કારણ વેત્તિ, તેથી હે ભગવાન, આપ જો અમૃતત્વનું કારણ જાણતા હો, મહ્યમ વદત્વે તત કૃપામ ચેદ વિદ્યતે મયી, કૃપામ મયી વિદ્યતે છે. જો આપની કૃપા મારા પર હોય, આપનો અનુગ્રહ મારા પર હોય, તો આપ અમૃતત્વનું જે સાધન જાણતા હો એ કૃપા કરીને મને કહો, એ મને પ્રદાન કરો. આ સંપત્તિ પ્રદાન ના કરો, મને અમૃતત્વનું સાધન હોય એ પ્રદાન કરો. તતો ભગવાન યદિ કિંચિત મોક્ષ કારણ વેત્તિ તદા તદેવ મહ્યમ વદયતિ, તેથી ભગવાન મોક્ષનું કારણ જાણતા હોય એ મને પ્રદાન કરો. આ પ્રકારે મૈત્રેયી વિદ્યાની પ્રાર્થના કરી. હવે આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.